કેવી બિલાડી આપણે લઈ આવી એ તમને બતાવું અને બિલાડી આપણે ભેગી રહે. તો હું ને અનુરાજભાઈ છે એ નીકળી ગયા છીએ કેટને લઈ આવવા માટે. તો પહોંચી ગયા છીએ લ કેટ કેફે. અહીંયા એક બિલાડી છે એવી રીતના, સામે છે જોયમાં અહીંયા બેઠી હતી, કાળી છે જો, દેખાતી નહોતી મને. આપણા જીવાબેન છે આટાઈ મારે છે, આને આપણે લઈને આવ્યા આજે. દોસ્તો કેમ છો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને કેટલા દિવસ પછી હું કેમેરા ઉપાડું છું કેમ કે હું જર્સી માસીના ઘરે જઈ આવ્યો, પાછો આવી ગયો. અહીંયા એક દી થઈ ગયો ને આજે બીજો દી છે ફીલી આવીને, અને બરફ અચોડો ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ચાલુ થઈ ગઈ ધીમે ધીમે. એમ આમ ગરમી નહીં, -1-2 અથવા તો +1-2 એટલું જ તાપમાન છે, પણ ધીમે ધીમે બરફ ઓગળવાની શરૂઆત થાય છે. અને અત્યારનો જે દિવસ છે એમાં આપણે આજે ક્લાસમાં જવાનું છે. અત્યારે બપોરના 12 વાગ્યાનો સમય છે. થોડુંક મોડું થઈ ગયું કેમ કે ના આવ્યો અને થોડુંક એટલું બધું એટલે. અને બાકી જો અત્યારનો જમવાનું આ રીતના છે. નાસ્તો જમવાનું બ્રંચ જે કયો એ 2 આપણે રવા મસાલા ઢોસા છે, ઓનિયન રવા મસાલા ઢોસા, એક છે મૈસૂર મસાલા ઢોસા, આ છે ચટણી અને આ છે બોનવીટાવાળું દૂધ, અને એ મલાઈ માર કે બાકી આવી રીતનું છે. એટલે અત્યારે મસ્ત ખાઈ લઉં, પછી અસાઇનમેન્ટને થોડું કામ કરવાનું છે. સાંજે ક્લાસમાં જઈશું અને બધું બતાવીશ અત્યારે બહાર કઈ રીતનો શું માહોલ છે અને કેવો દિવસ રહે તો તમને ખબર પડી જ જાય. સ્ટે ટ્યુન્ડ, મજા કરીએ ને પાછું જય શ્રી કૃષ્ણ. દોસ્તો મસ્ત ઢોસા ખાધા અને જે ભાઈ ટેસ્ટ છે ને ઢોસાનો, હા જે ઓલો આપણે મૈસૂર મસાલા ઢોસા છે એ મને આમે પહેલાંય ન ભાવતા, એટલે અત્યારે એટલા બધા મને ન ભાવ્યા. પણ જે ઓનિયન રવા મસાલા ઢોસા છે ભાઈ, ઓહો, દીપ કંપનીના ઓનિયન રવા મસાલા ઢોસા છે એ અમેરિકામાં કોઈ રહેતું હોય તો ડેફિનેટલી મારું રેકમેન્ડેશન છે. તમને મોજે દરિયા આવી જાય એટલે ડેફિનેટલી ટ્રાય કરજો. અને ઇન્ડિયા રહેતા હોય, જો ઇન્ડિયામાં મળતા હોય, મને ખબર નથી, જો ઇન્ડિયામાં મળતા હોય તો એકવાર લઈને ટ્રાય કરજો. ભલે આપણે 12 ઢોસા મળતા હોય તોય એકવાર ટ્રાય કરવામાં શું હર્જ છે એમ. અને અત્યારે બસ જો ભણવાનું કામકાજ ચાલુ કરી દીધું થોડું થોડું. અને આપણે અત્યારે મારો જે આ ફ્રેન્ડ છે અનુરાજ ભટનાગર, જે આપણો ફ્લેટમેટ છે, એનો મને હમણાં મેસેજ આવ્યો કે એને એક છે ને અહીંયા બિલાડીનું એક કેફે છે. અહીંયા દોસ્તો એવું હોય છે કે કેફે હોય અલગ અલગ, કે જ્યાં આપણે ચા કોફી પીવા જાય કેફેમાં જેમ ઇન્ડિયા, એવી રીતના અહીંયા છે ને માણસો બિલાડીના ને એવા બધા અલગ અલગ પેટ્સ હોય ને એના કેફે બનાવે. એટલે આજુબાજુ બિલાડીને એ બધું એને ટૂંકમાં ક્યાંક રસ્તામાંથી મળેલી હોય કે ક્યાંક એવી રીતે એને આશરો આપ્યો હોય એવી રીતના, અથવા તો કોઈ બિલાડી મૂકી ગયું હોય એવી રીતના. એટલે એવી રીતના આખા કેફે કામ કરતા હોય અહીંયા, કે તમારી આજુબાજુ બિલાડીઓ રમતી હોય એટલે તમને ત્યાં મેમ્બરશિપ લેવાની હોય એની જનરલી, અને તમને ત્યાં જાઓ ને એટલે કોફીની બધું ફ્રી મેમ્બરશિપ હોય એટલે, અને તમને એમાં બિલાડીઓ ભેગું રમવા મળે, ભેગું કોફી પીવા મળે. એટલે અહીંયા છે ને માણસોને આમ કેવું કે પરિવારવાળું કલ્ચર એટલું બધું જાજુ છે નહીં, અથવા તો હોય તો તમારું એકનું જ ફેમિલી હોય, તમારા કે રિલેટિવને એ બધા જાજા કદાચ ન હોય એમ, અને હોય તો એટલું બધું કદાચ ઘણા મહત્વ ન હોય એમ. મેં જેટલા જોયા, ભાર્ગવભાઈનું ઘર છે, પછી જે આપણે એ આખું જે ગ્રુપ છે આપણે આ માસી, નિધિ માસીનું એ લોકોનું આખું ગ્રુપ, તો એ લોકોના ગ્રુપમાં તો આખું ફેમિલી જ છે એમ, એનું કલ્ચર જ આખું ફેમિલી. પણ અહીંના જે આમ માણસો છે ને એ એટલા બધા મેં નથી જોયા ફેમિલીવાળા. એટલે એ લોકોના માટે આ બધા કેફેની બધું છે ને એ બહુ કામનું એમ, કે તમને અલ્ટિમેટલી તો કોઈ માણસનો અથવા તો કોઈ એક જીવનો સપોર્ટ જોઈએ જીવવા માટે એમ. તો એ જીવ એટલે આ લોકોના કૂતરા અને બિલાડા ને એ બધું એમ, એટલે એ લોકો વધારે પાડે કે એનો ટાઈમ એની ભેગો ટૂંકમાં આમ કેવું કે આમ એક એને પાર્ટનર મળી ગયું એના જેવું એમ. એટલે બસ આવા અલગ અલગ કેફેઝ હોય છે. તો મને અનુરાજભાઈએ એવું કીધું કે એને એક બિલાડી છે ને ઘરે લઈ આવી થોડાક દી, એ એનો મેમ્બર છે એ ભાઈ એનો. એટલે મને કે મારે એનું થોડુંક ખાવા પીવાનું ને એનું થોડુંક બીજું બધું સામાન ને બધું છે ને બિલાડીને બધું લઈને આવવાનું છે ઘરે, તો બને તો તું મને મદદ કરવા આવીશ ભેગો કે એમ. એટલે મેં કીધું સારું હાલો, તો કે આપણે ટેક્સીમાં જાઓ, ટેક્સીમાં આવતા રહેવું ને એવું બધું એણે મને કીધું. તો આપણે જઈએ ને ભેગા મદદ કરીએ, એમાં હું નહીં, આપણે જોતા આવીએ, તમને બતાવું કેવું હોય અહીંયા કેફે ને બધું શું છે, કેવી બિલાડી આપણે લઈ આવી એ તમને બતાવું, અને બિલાડી આપણે ભેગી રહે, કેટલા દી રહે એ બધું તમને હું આખું કહેતો જઈશ. અને મેઇન ટાસ્ક એ છે કે આપણે 4 વાગે ત્યાં જવા માટે નીકળશું અને 6 વાગ્યા સુધી પાછું આવી જવાનું, કેમ કે 6 વાગે આપણો લેક્ચર છે. એટલે આ જે ભાગદોડ કેવી રહે ને એ જોવાની તમને મજા આવશે. અને બાકી તમને એક્સપિરિયન્સ તો મજા આવવાનો જ છે, કેમ કે આખો એક નવું વસ્તુ હું તમને બતાવવા લઈ જાઉં છું. તો સ્ટે ટ્યુન, થોડુંક હું ભણી લઉં પછી આપણે નીકળીએ. દોસ્તો હું ને અનુરાજભાઈ છે એ નીકળી ગયા છીએ કેટને લઈ આવવા માટે. અને કેફેનું નામ છે લ કેટ કેફે, અને એ છે જીરાલ્ડ એવન્યુ ઉપર, એટલે અમે ત્યાં જઈએ છીએ. અને અહીંથી કારમાં અમે અત્યારે છે ને કેબ બુક કરી છે, એટલે 10 થી 15 મિનિટ જેવો ડિસ્ટન્સ છે. એટલે બસ જો ત્યાં પહોંચીએ. અને આ કેટ છે અનુરાજભાઈ શેના માટે લઈ આવે છે તો એ તમને હું કહી દઉં કે અહીંયા ઘણીવાર એવું હોય કે
જે બિલાડીઓ હોય ને એમાં એવું હોય કે એકબીજા બિલાડી ભેગું એને ઘણીવાર ભળતું ન હોય અથવા તો એને રોગ લાગી જાય એમ હોય, એવું કંઈક લોચા હોય. એટલે એમાં આવા બધા જે બધા એના મેમ્બર્સ હોય ને એ લોકો એને પૂછે કે તમે આ કેટને થોડાક દિવસ તમારા ઘરે રાખશો જ્યાં સુધી એને કોઈ એડોપ્ટ કરવાવાળું માણસ ન મળે ત્યાં સુધી. એટલે આ અનુરાજભાઈ એક કેટ એવી રીતના લીધી, એટલે એ રીતના એના માટે ફોસ્ટર કેટ કહેવાય, બરોબર. એટલે એને એ રીતના લાવશે અને ફોસ્ટરિંગ કરશે એટલા દિવસ. એટલે બસ તો આવી રીતના છે, જઈએ આપણે એને બતાવું તમને. અને આવો કંઈક નજારો છે બહારનો. અને બસ અમે કારમાં બેસી ગયા છીએ, બરોબર છે, નીકળ્યા. ચાલો હવે હું તમને પહોંચીને બતાવું કઈ રીતનું શું છે એ. દોસ્તો પહોંચી ગયા છીએ લ કેટ કેફે, બરોબર છે. જો આ રીતનું છે, આવી રીતના બહારનું એન્ટ્રન્સ. અને જોઈએ ચાલો કેવું છે એ. દોસ્તો આ રીતના બધા કેફે હોય, બરોબર છે. અને આમાં ભેગી જો આવી રીતના બિલાડીઓ ને એ બધું રમતા હોય સાઈડમાં. અને તમારે એને ઘડીક રમાડવાની, અહીંયા ટેબલ ઉપર બેસવાનું, કોફી પીવાની, એવું બધું. જો અહીંયા એક બિલાડી છે, એવી રીતના સામે છે, અહીંયા ઉપર છે, આવી રીતના આખું કેફે. આવા ઘણા બધા અહીંયા કોન્સેપ્ટ છે. અને બધા એના ખાવા પીવાના સાઈડમાં પડ્યા હોય એવું. જો દોસ્તો આ કેવી મસ્ત છે, અલગ અલગ કલરની. જો આંખે બે અલગ અલગ. પછી અહીંયા એક છે આવી. ને આ બધા છે ને બહુ ખતરનાક પ્રાણીઓ છે, કેમ કે આ દીપડા કુળનું પ્રાણી છે, એટલે આનાથી બચીને રહેવું પડે. પણ આ જો હજી અહીંયા ખંજવાડે જ છે. જો એની આંખ જો કેવી ખરાબ રીતના જોવે ભાઈ, જો. એટલે એના જેવું છે. હાલો આપણે ભાઈ દૂરથી જે કરીને વયા જઈએ. અને આ જો આવા બધા એના ઘર છે અહીંયા આ રીતના. અમુક પાંજરામાં રાખવી પડે એવી આડી અવડી હોય માર જેવી કોક. અને બાકીની બધીના ઘર આવી રીતે ખુલ્લા છે. જો એમાં અહીંયા બેઠી હતી કાળી છે, જો દેખાતી નહોતી મને, કેવી જોવે જો ભાઈ. અડવી જ આપણે એને બીક લાગે છે, પણ હાલો વાંધો નહીં, અડાઈ ગયો. હાલો આપણને ઓલી બિલાડી આપે છે તો આપણે એ લઈ જઈએ. જો એનું નામ ઝીવા છે, હું બતાવું હમણાં. દોસ્તો ઝીવાબેન જે છે ને એની અંદર છે, અને એ આપણને અત્યારે સોંપે છે. અત્યારે આ પિંજરામાં એ છે, અને અહીંયા એનો સામાન પડ્યો છે બધોય. એટલે આમાં છે ને એનું ખાવાનું પીવાનું, બરાબર, પછી એની દવાયું એ બધું આમાં છે. અને આ બોક્સ જે છે ને, આ બોક્સ જેમાં છે એ બધું, એ જ એનું બાથરૂમ છે, બરાબર છે. આ રીતનું સીન છે. અને એ બેનને આપણને એટલે સોંપવામાં આવે છે કેમ કે આ જે બધી એની જે બેનપણીઓ છે ને એની ભેગું એનું જામતું નથી. આ છે એની બેનપણી, સામે થોડીક આપણે મેં તમને બતાવી અહીંયા બધી. અને બાકી જો આ આવડી મોટી, એટલે આ બધા ભેગું એનું જામતું નથી. આ તો જો અહીંયા માચડે ચડીને બેઠા છે. આવો સીન છે દોસ્તો. જ્યારે હું વ્લોગ ન ઉતારતો હોય ને ત્યારે છે ને હું આ રીતના પડ્યો હોઉં, એટલે તમને સમજી જવું કે હું વ્લોગ ન આવતા હોય ને ત્યારે હું આ કરતો હોઈશ, જે આ બિલાડી બેન અત્યારે કરે છે. હાય જો આને ન ગઈ હું આ ઉતી જ ને, એટલે આળસ મળતી આવી આ ભાગી જો છે ને. બાકી આને જો હજી કાંઈ ફેર પડે બસ મને આવી રીતના 2-4 દી ફેર ન પડે, હું વ્લોગ ન કરું ને ત્યારે. ના એવું કરવું ન જોઈએ, હું રેગ્યુલર થઈ જઈશ. પણ આ તો તોય સ્ટીલ આ મેં તમને મારો લાઈવ સીન બતાવી દીધો. જો દોસ્તો સાંજનો નજારો જો. અમે અત્યારે બસ જો બિલાડી બેનને લઈને જઈએ છીએ. ને આમ તમે નજારો જુઓ ખાલી, કેટલું મસ્ત સ્કાય છે ગજબ એમ. જો પાછા નીકળ્યા છીએ એટલે જો આટલી તો સ્ક્રીન હોય કેબમાં. એક અહીંયા હોય એના મેપ માટે, એક અહીંયા હોય, એક આપણને બતાવવા માટે. આ રીતનો સીન છે. ચાલો પહોંચી જાય. જો દોસ્તો આપણે નદીની ઉપરથી પાસ થયા છીએ ને નદી આખી જામી ગઈ છે. આ આખા પાણીની જગ્યાએ અત્યારે આખો બરફ છે. આ છે ને આવું છે, આખી જામેલી નદી. અને આપણે રહીએ છીએ જો ઓલો બિલ્ડિંગ FMC, આપણે આટલા આગા છીએ. આ બિલ્ડિંગ પાસે હું રહું છું નીચે, અને આપણે આટલા આગા છીએ. હવે આપણે ત્યાં પહોંચીને સીધું ક્લાસ માટે નીકળવાનું છે. જો તમે ખાલી દોસ્તો બરફની હાલત જોઈ લ્યો, બરાબર. અહીંયા થોડો વ્હાઈટ દેખાય, અને આ બધું ધીમે ધીમે હવે ઓગળવાનું ચાલુ થયું. જો તમને થોડા ગાબડા દેખાતા હશે, પણ આ કાળો બરફ છે ને એ જુઓ તમે. અત્યારે જો સિગ્નલ ખુલ્લું છે તો ભાગો, પાછી મોડું થઈ જાય. એટલે બસ જો હાલો હવે આપણે ક્લાસ માટે નીકળી ગયા છીએ. અને ક્લાસને ચાલુ થવાને અત્યારે 18 મિનિટની વાર છે. ફટાફટ પહોંચી જાય ક્લાસમાં. સમજાય કે ન સમજાય હું તમને ક્લાસ પતી જાય પછી કહું, કેમ કે આજે ઈ વાળો ક્લાસ છે. એટલે જોઈએ કેવું રહે. અને ઠંડીમાં હજી એટલો બધો વાંધો નથી, અત્યારે ઇમ્પ્રૂવ થઈ ગયું છે, એટલે હાલે એવું છે. અત્યારે લગભગ -3-4 જેવું હોય છે, એટલે હાલે એવું છે. તો હાલો ક્લાસમાં હાલો જાઓ, અને ક્લાસ પછી મળીએ આપણે.
દોસ્તો લેક્ચરમાંથી આવી ગયો અને જો આપણા ઝીવાબેન છે આટાઈ મારે છે, આને આપણે લઈને આવ્યા આજે, બરાબર. હાય ઝીવા, હાય ઝીવા. જો આ 1.5 વર્ષની બિલાડી છે, બરાબર છે. આ રીતનું છે. હવે જો બધે આટા મારે છે. અને આપણે આ ભાઈએ જેની ભેગું હું લેવા ગયો તો એણે છે આ પીઝા મગાવ્યો છે. એ કે તું મને આટલી મદદ કરી તો કે આજે આપણા તરફથી કે એટલે આ છે અને ભેગા ગાર્લિક નોટ્સ છે. તો ચાલો મસ્ત જમી લઈએ, આ બેન ભેગા રમતા જાય અને પતી જાય પછી બતાવું. જો અત્યારે મસ્ત વેજી પીઝા છે, કહું ચાલો પછી ખાઈને પછી. તો પીઝાનો મસ્ત આનંદ માણી લીધો અને ભાઈ જે ઓલા ગાર્લિકના જે ઓલા પોકેટ હતા ને ભાઈ, એ તો જે મસ્તીના હતા, જોરદાર તારે એમ. અને બસ તો એવો આનંદ માણી લીધો. હવે આજે આપણા જે ઝીવાબેન છે, જે બિલાડી બેન, ઘણા બધા દિવસ આપણી ભેગા રહેવાના છે. જ્યાં સુધી એને કોઈ અડોપ્ટ કરવાવાળું નહીં મળે, અડોપ્ટવાળા આપણે જે ઓલા દત્તક લઈએ એ એને કોઈ નહીં મળે ત્યાં સુધી મોસ્ટલી આપણી ભેગા રહેશે. અને બાકી અનુરાજભાઈ થાકી જાય ત્યાં સુધી આપણી ભેગા રહે. જોયું જશે. ચાલો એની ભેગું આપણે ફોન કરતા રહીશું. વચ્ચે વચ્ચે બસ એ આટા માર્યા કરશે ને હું તમને ક્યારેક ક્યારેક બતાવતો રહીશ. અને બસ આજનો દિવસ આવો કંઈક રહ્યો. મજા આવી હોય તો વિડીયો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરતા જાઓ. જોઈએ કાલે કેવું રહીએ. કાલે એકાદ બે વસ્તુ કંઈક કરવા માટે લગભગ બહાર જાશું, જોઈ જશે કેવું રહીએ. પણ વિડીયોમાં જોડાવા માટે લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કરી દેવાનું. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કાલ સવારની મોર્નિંગ છે, થોડીક મોડી થવાની છે પણ જોઈએ. ચાલો બાય બાય. અને ક્યાં નામ था? લ કાટ કાફે. ઓકે. અને કેફેનું નામ છે લ કેટ કેફે.